આ જો 3થી વધારે જેને પણ નંબર હોય એ લોકોને જે છે આ ડિસેબિલિટી સાથે જીવવું પડતું હોય છે ને કેવા કેવા ડે ટુ ડે પ્રોબ્લેમ્સ ફેસ કરે જો લોકો ડાયગ્નોઝ થયા પછી પણ એના જે વૈકલ્પિક ચશ્મા પહેરવા કે લેન્સ પહેરવા કે મેડિસિન્સ એ બધા તરફ ન જાય તો કેવા કેવા કોન્સિક્વન્સીસ કે કેવા કેવા પ્રોબ્લેમ્સ ડે ટુ ડે લાઈફમાં ડીલ કરવા પડતા હોય છે જો માયોપિયા છે છતાંય આપણે લોકો ઇલાજ તરફ ન જઈએ તો? મારા ખાસ એક ફ્રેન્ડની જ વાત છે તો હું એના જ ઇન્સિડન્ટ્સ કહું કે એ જ્યારે નાનો હતો અને અમારી સાથે હતો, હવે ઘણી વખત એના મધર સવારે સફાઈ કરતા હોય ને એણે પલંગની બાજુમાં ચશ્મા મૂકેલા હોય અને આ ચશ્મા એના મધર બીજે ક્યાંક ઉપાડીને મૂકી દે ને ના શકે, એને બીજા કોઈને બોલાવડાવીને ચશ્મા શોધવા પડે. અમારી સાથે જ્યારે ફરવા આવે ને અમે વરસાદમાં બધા આરામથી ફરતા હતા, ચશ્મા કાઢીને જે છે મારા 1 થી 1.5 નંબર છે તો મારે હું ચશ્મા કાઢીને ફરી શકતો તો વાંધો નહોતો, પણ એને 4 નંબર હતા. 3થી વધારે નંબર થઈ જાય ને ત્યારે ડિસેબિલિટી આવે છે. એ જે છે અમારી સાથે ચશ્મા એ કાઢીને જો ફરવા જાય ને તો એ ના ફરી શકે અને જો વરસાદમાં ચશ્મા પહેરેલા હોય તો એને કંઈ ના દેખાય. એ ક્યાંક દરિયામાં નાહવા જવું છે ને તો એની સાથે એ સેમ તકલીફ હોતી હતી કે દરિયામાં અંદર જવાનું હોય ને તો એ ચશ્મા પહેરીને જાય તો એ વહી જાય અને જો ચશ્મા કાઢીને જાય તો એને અંદર કંઈ દેખાય નહીં. એટલે એક રીતની આ ડિસેબિલિટી છે. આ જો 3થી વધારે જેને પણ નંબર હોય એ લોકોને જે છે આ ડિસેબિલિટી સાથે જીવવું પડતું હોય છે ને એના માટે જ અમે કહેતા હોઈએ છીએ કે પહેલેથી જો આપણે ટ્રીટમેન્ટ આપણે કરવાની ચાલુ કરી દઈએ અને માયોપિયા કંટ્રોલ થેરાપીની અંદર જો એમને એનરોલ કરી દેતા હોઈએ છીએ તો એના ચશ્માના નંબર વધારે આગળ વધતા અટકાવી શકાય છે અને જે પુખ્ત જે ઉંમર આવે ત્યારે જઈને આપણે આ જે છે ચશ્માના નંબર એના ઉતારી પણ શકીએ.